कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। श्री गुरुवे गौरचंद्राय श्री राधिकाय तदालये कृष्णाय कृष्ण भक्ताय तद्भक्ताय नमो नमः। सौप्रथम खूब धन्यवाद लोहाणा महाजन समाज जेमणे आ सुंदर अष्टादश पुराण दर्शन महोत्सवનું આયોજન કર્યું છે। સાથે વ્યાસપીઠ પર બિરાજમાન મહાદેવ પ્રસાદ શાસ્ત્રીજી, ભક્તિરામ બાપુ અને ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાજન એવं મહાનુભાવોના ચરણોમાં વંદન સાથે બાપુની વાતને આગળ વધારતા अनुसंधान करिए तो सौथी पहलो एक प्रश्न है अत्यारे सौथी वधारे कि कथाओ शा माटे होवी जोईए। अने सूरत में तो बहु बधा लोको पूछे छे कथा शुं काम, आ बधा पैसानो कंईक बीजे उपयोग करो, आ बधा धनने कंईक सारा काममां लगाडो, एटले कथाने सारुं काम मानता ज नथी। पेली एने एम छे आ बधुं टाइम वेस्ट छे, पैसानो बगाड़ छे। पण जो आखा जगतथी जे माणस थाके ई कथानी शरणमां आवे, कारण के कथानो विपरीत शुं छे? थाक। जगतथी जे थाके होय ने एने आ पुराण जे छे परम शांतिनी प्राप्ति करावे। मूळ वात ई करवी छे के आपणे जोई रह्या छीए बापुए पोताना हृदयनी वेदना व्यक्त करी के सनातन धर्मनुं जे प्रमाणे पतन देखाई रह्युं छे वास्तवमां पतन नथी। आपने एवो विचार हो सनातन धर्म नष्ट थई जशे एवुं नथी, कारण के आनुं नाम ज सनातन छे, जेनो कोई आदि नथी, जेनो कोई अंत नथी। अवडामो थाळे आनो नाश क्यारेय थवानो नथी। पण ई खाली ताળી પાડવાથી કામ નહીં થાય, ધર્મને ધારણ કરવો પડે છે। સંસ્કૃતમાં વ્યાખ્યાઓ છે ધારયતિ ઇતિ ધર્મ, જેને ધારણ કરી શકાય એ ધર્મ છે। તો આપણી જે જીવન પદ્ધતિઓ છે, આપણી જે વિચારધારાઓ છે એ આજે એટલા નિમ્ન કક્ષાએ ગઈ છે, એનું કારણ માત્ર ને માત્ર આપણી લાલચ છે। આપણા હિન્દુઓની કમી જેને કહી શકાય કે લાલચ જ્યારે આપણી અંદર આવે છે ત્યારે આપણે ધર્મને સાઈડ કરી દઈએ છીએ અને લાલચની પ્રાયોરિટી પહેલા રહે છે। આ જેટલો પણ બગાડ સમાજમાં આવ્યો છે આનું મૂળ કારણ આ છે। તો આમાં સુધારવાનું કોને છે? આપણે ધર્મને જ્યાં સુધી પ્રાયોરિટી નહીં આપીએ ત્યાં સુધી જીવનમાં કોઈ સુખ શાંતિ આનંદ આવવાનો નથી। એટલે મહાભારત કહે છે ધર્મો રક્ષતિ રક્ષિત। આ સૂત્ર તો આપણે ગાડીઓ વાહન ટ્રક વાહન બધે સાંભળ્યું છે, પણ આપણે જાણીએ છીએ ધર્મની રક્ષા કેવી રીતે થાય? આનું ટ્રાન્સલેશન આપણે જાણીએ છીએ કે ધર્મની જો આપણે રક્ષા કરશું તો ધર્મ આપણી રક્ષા કરશે। આનાથી આગળની વાત શું કહે છે મહાભારત? કે આપણા દ્વારા વિનષ્ટ થયેલો જે અધર્મ છે, જે ધર્મ છે, આપણા દ્વારા નષ્ટ થયેલો ધર્મ એ જ આપણા વિનાશનું કારણ છે। જેમ રક્ષાયેલો ધર્મ રક્ષા કરે એમ વિનાશ થયેલો ધર્મ આપણો વિનાશ કરે છે। અને એટલા માટે આ પુરાણ જે છે ને એ સૂર્યની સમાન છે। આ અજ્ઞાન અંધકાર રૂપી જીવનમાં જ્ઞાનનો પ્રકાશ કરે છે આ પુરાણ। તમે જો પુરાણનો જે વર્ણન થયું છે શાસ્ત્રોમાં, વ્યાસદેવને પુરાણની જરૂર શા માટે પડી? એક મૂળ વાત આપણે કરીએ તો એમણે પહેલા એક વેદ હતો, એક વેદમાંથી 4 વેદ કર્યા, 4 વેદો પછી ઉપનિષદો, બ્રહ્મસૂત્ર સુધી સારરૂપ લાગ્યા। અને પુરાણની રચના શા માટે જરૂર પડી? તો કહે છે સ્ત્રી શુદ્ર દ્વિજબંધુના ત્રય ન શ્રુતિ ગોચર। સ્ત્રી, શુદ્ર અને દ્વિજબંધુ આ ત્રણેયનો વેદ ઉપર અધિકાર નથી। તો એક પ્રશ્ન થયો, વેદ ઉપર એનો અધિકાર નથી તો આ લોકો મુક્તિ કેવી રીતે પ્રાપ્ત કરશે? જીવનમાં જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરશે? તો એના માટે વ્યાસદેવે આ પુરાણોની રચના કરી છે। માયા મુક્ત જીવે નહીં સ્વતઃ સ્થિતિ જ્ઞાન। બંગાળી પયારમાં કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી કહે છે
કે માયાથી બદ્ધ જીવોને સ્વતઃ જ્ઞાન નથી શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. આજે આપણે ઘણા લોકોને કહીએ કે તમે આ કરો, તો કે કોણે કીધું? શાસ્ત્રોમાં કીધું. તો કે હું શાસ્ત્ર માનતો નથી. આજે થોડા 2-5 ચોપડા ભણીને આપણી અંદર જે અભિમાન આવ્યું છે, 2-5 પૈસા કમાઈને જે અભિમાન આવ્યું છે, આપણને એ ભાન નથી. આપણે વિરોધ કોનો કરી રહ્યા છીએ? શાસ્ત્ર હવે નથી માનતા. ભગવાન એ બધું તમારે જેવા નવરા લોકોનું કામ છે, અમારું નથી. પણ જો ભગવદ્ ગીતા અધ્યાય 16 શ્લોકમાં અંતિમ 16મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભગવાન કહે છે, હે અર્જુન, શું કરવું અને શું ન કરવું આનો અંતિમ નિર્ણય શાસ્ત્ર કરે છે. આપણે જીવનમાં એવું નથી કે મન ભાવે એ કર્યું, મન ભાવે એ બસ છોડી દીધું. આ નિર્ણય શાસ્ત્ર પાસે છે. આપણે એનો ત્યાગ કરીશું. પ્રોબ્લેમ એનો છે આપણા જીવન. તો પણ વ્યાસદેવને એ દયા આવી જીવો ઉપર કીધું, માયામુક્ત જીવે નહીં સ્વતઃ સ્મૃતિ જ્ઞાન. આને સ્વતઃ કોઈ જ્ઞાન થતું નથી કે મારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. અને એવા માયાબદ્ધ જીવને મુક્ત કરવા માટે, એના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ કરવા માટે જીવેદ કૃપાએ કહીને કૃષ્ણ વેદ પુરાણ, કૃષ્ણ દ્વૈપાયનો વ્યાસ, એમણે આ જીવો ઉપર કૃપા કરવા માટે આ પુરાણોની રચના કરી. અને 17 પુરાણ જ્યારે રચના થયા એ સમયે વ્યાસદેવની અંદર જે અસંતુષ્ટિનો ભાવ થયો અને નારદજીની પ્રેરણાથી એમણે શ્રીમદ ભાગવત મહાપુરાણની રચના કરી. અને આ રીતે 18 પુરાણ વ્યાસદેવે આ માનવ સમાજને આપ્યા કે જેનાથી આપણે આ સુંદર જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. અને જ્ઞાન વગર તો જીવન કઈ બાજુ જવાનું છે ખબર જ નથી. એટલા માટે અહીંયા જે કથા થઈ રહી છે, જે પ્રશ્ન પહેલા, કથાની જરૂર શું છે? મનુષ્યને વાસ્તવિક મનુષ્ય બનાવવો હોય તો એ કેવલ આ કથા જ કરી શકે. આ બીજા કોઈમાં સાહસ નથી. આજે જો સમાજમાં બગાડ આવ્યો છે કોને ખબર નથી? સરકાર જાણે છે કે નહીં? સમાજનું પતન થઈ ગયું, સરકારને ખબર છે કે નથી? સમાજની અંદર કેટલી સંસ્થાઓ છે સુધારો કરવા માટે, આ બધા લોકોને ખબર છે કે નથી? કોઈ રોકી કે આ કોઈના કંટ્રોલમાં છે? પરિવારમાં એક દીકરો બગડે ને એને મા બાપ કંટ્રોલ જ કરીએ. સાચું છે ખોટું? અને આવા ગમે એવા બગડેલા દુનિયાનો હારામાં હારો, જેને સંસ્કૃત ભાષામાં બધો સુદુરાચાર, દુરાચારીઓનો જે સરદાર હોય ને એને લાવો અને એક વાર જો આ પુરાણના આશ્રયમાં આવી ગયો, ભગવાનના નામના આશ્રયમાં આવી ગયો, તો 1 નંબરનો વૈષ્ણવ બની નીકળશે. ખાલી કહેવાની વાતો નથી હો. આનું પ્રેક્ટિકલ સમાજમાં છે. આજે અમેરિકા વયા જાઓ, યુરોપ વયા જાઓ, કોઈ પણ કન્ટ્રી આખા વિશ્વમાં જાઓ, ભગવાન કૃષ્ણનું નામ લેવા વાળા વૈષ્ણવ તમને મુસ્લિમ અને ક્રિશ્ચિયન પરિવારમાં દેખાશે. ક્યાંથી આવ્યો છે ખબર છે? આ પુરાણોનો પ્રકાશ. આ સનાતન ધર્મના જ્ઞાનને જ્યારે યવન પરિવારોમાં જન્મ લેવા વાળા લોકોએ જોયું, આ ભગવદ્ ગીતા જ્યારે હાથમાં લીધી ને ત્યારે એને થયું કે જીવનનું અસલી સત્ય આમાં છે. અને આપણે શું કરીએ છીએ? ગીતા લાલ કપડામાં બાંધીને ઘરે આરતી. એ સારું છે, આરતી કરો એટલો ભાવ છે, એ સારું છે. પણ જો તમને એવું લાગતું હોય કે આની આરતી કરવાથી આટલો ફાયદો થાય, તો એકવાર ખોલીને વાંચી જુઓ કેટલો ફાયદો થાય. પણ સ્વતઃ નહીં ખબર પડે ને, એટલા માટે આવા મહાપુરુષો અહીંયા આવી અને આપણને સમજાવવાની ટ્રાય કરે છે. ભાઈ, જીવનનું સત્ય ખાવું પીવું ઊંઘવું એ નથી. આ તો પશુઓને મળે. રોડ પર એક કૂતરો હોય ને એને અહીંયા સુરત છે, ખાવા પીવા ઊંઘવા. આપણને એમ હોય કે આપણે આ કોરોના ગયેલો કૂતરા વહી ગયા કે છે કે નહીં? બધા આપણને જેમ હતો આ તકલીફ આપણે જ છે. કાંઈ કોઈને નથી. પ્રકૃતિએ જેને બનાવ્યા છે ને બધાની વ્યવસ્થા કરી છે. પણ મનુષ્ય માટે એક વિશેષતા છે. ધર્મો ही એકો અધિકો વિશેષ છે. આપણા માટે એક વિશેષતા એ છે ધર્મ. અને આ ધર્મ જે આપણને મનુષ્યત્વ પ્રદાન કરે છે, ઈશ્વર બાજુ જવાની પ્રેરણા આપે છે, જીવનને સુવ્યવસ્થિત રૂપ આપે છે. એટલા માટે ચિંતા નહીં કરો. જો કોઈ ખાધ્યા પીધ્યા વગેરે મરવાના નથી. યાદ રાખજો. તમારા જીવનમાં એવો માણસ જોયો ભૂખ્યો મરી ગયો હોય?
એ બેઠા જતા કોઈ એવો માણસ જોઈશે કે ભૂખના કારણે મરી ગયો હે, વસ્તુ નથી મળતી. અને આપણે ચિંતા એની છે, ખાશું શું. આપણે ગુજરાતી એવું કે ખબર, ભજન કરશું તો ખાશું શું, ત્યાં ભક્તિ કરી ભૂખ્યા મરે બધા. ચિંતા, ભગવાન જે છે ને એનું એક નામ વિશ્વંભર છે. આખા વિશ્વનું ભરણ પોષણ ભગવાન કરે છે, એના ભગતનું નહીં કરે. એટલે ભગવાનના આશ્રયમાં જો આવ્યા છો ને ભાઈ, ચિંતા ન હોય. ચિંતા આપી કે દ્વારકાધીશને આ ટેન્શન બધું તમારું, અમે આજથી તમારા છીએ. આટલું નિવેદન કરવાનું ભગવાન. દ્વારકા જાઓ છો ને, દ્વારકાધીશની સામે જઈને એટલું કહેવાનું, પ્રભુ તમે અમારા છો અને હું તમારો છું. આ જ ભક્તિ છે. સંબંધ આપણે માનતા નથી અને ચિંતામાં જીવા કરીએ છીએ. હું થાહે મારું, કાંઈ નહીં થાય, આમ ચિંતા કરી મોકલી દે. ચિંતા છોડો, ભગવાનનું ચિંતન કરો. આ 18 દિવસની 18 પુરાણની જે કથા છે, જે પુરાણોમાંથી જે સારી સુંદર વાતો છે, મનમાં એનું ચિંતન કરો. કારણ કે અહીંથી સાંભળીને ઘરે ગયા જાઓ અને જો ચિંતન નહીં કરો તો આ કથાનું કોઈ ફળ નથી. ધુધુકારીના પ્રસંગમાં એક વાત છે ભાગવતની અંદર, પેલું એક વિમાન આવ્યું ને વૈકુંઠથી એને લેવા માટે, તો ગામવાળા બધા આશ્ચર્યમાં કે કથા તમે હાથની સાંભળી, ઘરે તાળા મારીને આવતા, તો વિમાન કેમાંની એક આટો આવ્યો. તો ભગવાનના પાર્ષદો કહે છે, ગૌકર્ણજીનો પ્રશ્ન છે, ઉત્તરમાં ભગવાનના પાર્ષદોએ કીધું કે જે રીતે કથા ધુંધુકારીએ મનન ચિંતન કરીને સાંભળી છે, એવી અહીં જે બેઠા હતા એ બધાએ સાંભળી નથી. શ્રવણ ભેદના કારણે ફળમાં ભેદ રહી ગયો છે. એમ આપણે શરીરથી તો અહીં બેઠા હોય, પણ મનમાં વિચારતા હોય ખાલી ઘરે પંખો ચાલુ રહી ગયો લાગે છે. પછી અહીંયા શાસ્ત્રીજી કે 3 કલાક, પણ વાત કાને ભટકાઈને પાછી નહીં. ચોમાસું વાલે બધું વોટરપ્રૂફ આવે છે. એમ ઘણી વાર છે ને ચિંતામાં માણસ સત્સંગ પ્રૂફ થઈ જાય. શબ્દો અહીંથી ગમે એટલા છે એટલે ભટકાઈને પાછા આવે, અંદર ન ઉતરે. કેમ? કારણ કે અંદર ચિંતન હું આવે, ઘરે પંખો ચાલુ રહી ગયો છે. આવી રીતે કથાઓ સાંભળવાથી કોઈ લાભ? શરીરને અહીંયા લાવ્યા છો, મનને પણ અહીંયા રાખો, બુદ્ધિને પણ અહીંયા. જો કથાના પ્રારંભમાં મંગલાચરણ થાય છે, એ શું કામ થાય છે? કે આપણે અલગ અલગ ક્ષેત્રમાંથી આવીએ છીએ. આપણું મન, આપણી બુદ્ધિ અલગ અલગ વિષયોમાં લાગેલી છે. પણ જ્યારે ભગવાનનું નામ સંકીર્તન થાય, મંગલાચરણ થાય, તો એ અલગ અલગ દિશાઓમાં ભટકતી આપણી જે બુદ્ધિ છે, આ બુદ્ધિને સ્થિર કરવા માટે, બુદ્ધિને આ કથામાં લગાવવા માટે, મનને અહીંયા લગાડવા માટે આ મંગલાચરણ છે. મંગલાચરણનો અર્થ છે કે માયા અને કળિયુગના પ્રભાવથી મુક્ત રાખી અને આ કથામાં આપણને લગાડી. આ બધી પ્રાર્થનાઓ છે, ગુરુ હરિ વૈષ્ણવની વંદના છે, જેનાથી આ કથાનું યથાર્થ ફળ આપણને પ્રાપ્ત થાય, સાચો લાભ મળે. બાકી આપણે સાંભળી નાખીએ ગમે એટલું